નમસ્કાર. અગારમાં મીઠું પાકે એ તો જાણીતું છે, પણ આજે આ સમજૂતીમાં કારખાનાની તેની રોમાંચક સફર જોઈએ. તો ચાલો શરૂ કરીએ. કાચા મીઠાના કાળા ગાંગડા અને એકદમ શુદ્ધ ટેબલ સોલ્ટ વચ્ચેનો જંગી તફાવત અહીં સ્પષ્ટ છે. વોશિંગ, ક્રશિંગ, ડ્રાઇંગ, આયોડાઇઝેશન, ગ્રેડિંગ અને પેકિંગ આ 6 નિયંત્રિત તબક્કાઓથી જ મીઠું શુદ્ધ અને સુરક્ષિત બને છે. પહેલો તબક્કો છે વોશિંગ. ટ્રકમાંથી કન્વેયર બેલ્ટ પર આવતા કાચા મીઠામાં ખરેખર પુષ્કળ અશુદ્ધિઓ ભરેલી હોય છે. શુદ્ધિ પહેલાં મીઠા પર ચોંટેલી માટી, રેતી અને કેલ્શિયમ કે મેગ્નેશિયમના ક્ષારોને સંપૂર્ણપણે દૂર કરવા અત્યંત જરૂરી છે. અદ્ભુત એન્જિનિયરિંગ જુઓ. સેચ્યુરેટેડ બ્રાઇનથી ધોવાણ થાય છે, જેથી કચરો સાફ થઈ જાય પણ મીઠું બિલકુલ ઓગળે નહીં. બીજો તબક્કો છે ક્રશિંગ. મોટા અને અસમાન ગાંગડાઓને મશીનોમાં ક્રશ કરીને એકદમ નાના અને સરખા દાણામાં ફેરવવામાં આવે છે. હવે રસપ્રદ વાત એ છે કે હાઈ સ્પીડ સેન્ટ્રીફ્યુજ મશીન ગોળ ગોળ ઘૂમીને મીઠાનો બધો જ ભેજ બહાર ફેંકી દે છે. છતાં મીઠું થોડું ભીનું તો રહે જ. એટલે ત્રીજા તબક્કામાં ડ્રાઇંગ માટે તેને વિશાળ ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર્સમાં મોકલાય છે. આ ડ્રાયર્સ ગરમ હવા ફેંકીને ભીના મીઠાને એકદમ સોકું અને સંપૂર્ણપણે છૂટું એટલે કે ફ્રી ફ્લોઈંગ બનાવી દે છે. ચોથો અને સૌથી મહત્વનો મુદ્દો છે આયોડાઇઝેશન. સરકારી સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરવા ફોર્ટિફિકેશનની પ્રક્રિયા અહીંથી જ શરૂ થાય છે. ગોઇટર જેવા ગંભીર રોગોથી બચાવવા માટે મીઠા પર પોટાશિયમ આયોડેટનો અત્યંત ચોક્કસ માત્રામાં સાવચેતીથી સ્પ્રે કરવામાં આવે છે. સાથોસાથ અલ્પ માત્રામાં એન્ટી કેકિંગ એજન્ટ પણ ઉમેરાય છે, જે મીઠાને એકબીજા સાથે ચોંટી જતું અટકાવી એકદમ છૂટું રાખે છે. પાંચમો તબક્કો છે સ્ક્રીનિંગ અને ગ્રેડિંગ. ચાલો જોઈએ કે મોટી ચાળણીઓ વડે તૈયાર થયેલા દાણાઓનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. અહીં ઘર વપરાશ માટેનું એકદમ ઝીણું મીઠું અને ઉદ્યોગો માટે જરૂરી મોટા દાણાવાળું મીઠું બંને ચોકસાઈપૂર્વક અલગ પાડવામાં આવે છે. છેલ્લો તબક્કો પેકિંગ. ઓટોમેટિક મશીનો ઝડપથી ગ્રેડ કરેલા મીઠાને અડધા 1 કિલો કે મોટા કોથળાઓમાં સચોટ રીતે પેક કરે છે. બજારમાં મોકલતા પહેલા પેકેટ પર બ્રાન્ડિંગ, લોટ નંબર અને અન્ય તમામ જરૂરી વિગતો કાળજીપૂર્વક પ્રિન્ટ કરી દેવામાં આવે છે. કારખાનાની આ 6 સ્ટેપની અદ્ભુત સફર જોયા પછી શું રસોડામાં વપરાતી એક સામાન્ય ચપટી મીઠાની કિંમત ક્યારેય પહેલા જેવી લાગશે ખરી?